જૂનાગઢમાં કેજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। અધિકૃત ડોક્ટરે 76 જેટલી સર્જરી કરી નાખી। મંજૂરી વિના ઓપરેશન કરવામાં આવ્યા। સરકારી હેલ્થ યોજનામાં ગંભીર ગેરરીતિઓ પકડાઈ છે, જે આરોગ્ય વિભાગે ફટકાર્યો છે। 12.50 લાખનો દંડની રકમ 7 દિવસમાં જમા કરાવવા માટે આદેશ છે। ફરી ભૂલ થશે તો હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવશે। અધિક નિયામક દ્વારા કડક આદેશ આપવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અશોક જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અશોક, વગર મંજૂરીએ અનધિકૃત ડોક્ટરે આટલા બધા ઓપરેશન કરી દીધા અને જાણ પણ ના થઈ, આ લાલિયાવાડી કેવી, શું કઈ માહિતી? નિધિ, ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢમાં પ્રાઇવેટ હોસ્પિટલ ઉપર તંત્રની કાર્યવાહી કરવામાં આવી છે। ખાનગી હોસ્પિટલો દ્વારા તંત્ર દ્વારા ફટકારેલી મોટી પેનલ્ટી વાળી નોટિસ ફટકારી છે। સરકારી હેલ્થ યોજનામાં ગંભીર ગેરરીતિ પકડાઈ હતી। અનઅધિકૃત ડોક્ટર દ્વારા 76 જેટલી સર્જરી કરવામાં આવી હતી। નિયમ વિરુદ્ધ મર્યાદાથી વધુ ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા। નિયમોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। તેને લઈને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી। હોસ્પિટલ દ્વારા 12 લાખ હોસ્પિટલને 12,50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। દંડની રકમ છે તે 7 દિવસની અંદર જમા કરવામાં નહીં આવે તો ફરી ભૂલ થશે તો હોસ્પિટલનું લાયસન્સ છે તે પણ સસ્પેન્ડ કરવામાં આવશે અને અધિક નિયમ દ્વારા કડક કાયદા પગલાં ભરવાની માંગ પણ કરી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો દંડની રકમ 7 દિવસમાં જમા કરાવવા માટે આદેશ અને આગળથી આ પ્રકારનું કોઈ કૃત્ય ના થાય તે માટે પણ અહીં સૂચન કરી દેવામાં આવ્યું છે।